સમાચારમાં આગળ વધીએ તો આજથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે અને બપોરે 12 કલાકે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે। પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે। રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેજ પર મૂકવામાં આવશે અને આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે। तो आ तरफ सत्र अगाऊ कांग्रेस धारासभ्य दळनी बैठक मळी अने गृह शरू थया पहला ज सरकार सामे देखाव करवामां आव्यो। पहेरावी आर्मीना प्लेनमां ज्यां भोजननी व्यवस्था ना होय, ज्यां सेनिटेशन माटेनी व्यवस्था ना होय, एवी रीते एमने भारतनी धरती पर मोकल्या। ए कोलंबियाना प्रमुख हता के जेणे पोताना देशना लोको भले इलीगल त्यां गया था पण स्वमान साथे पाछा लावવાની व्यवस्था करी। पण जे नरेन्द्रभाई मोदी पोताने ट्रम्पना सारा मित्र गणावे छे, हाउडी मोदी ने नमस्ते ट्रम्प जेवा कार्यक्रमों करी अने प्रजाना टेक्सना पैसाओ बर्बाद कर्या था। ए वडाप्रधान ज्यारे हमणां अमेरिका गया, ट्रम्प ने फरी गळे मळ्या पण आ भारतीयोना अपमान बाबते एक शब्द पण उच्चार्यो नथी। ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં હથકડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે। આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે, ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી। દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી। આ એમની નબળાઈ બતાવે છે। આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે। अमेरिका द्वारा ट्रम्प सरकार द्वारा जे रीते आ हथकड़ीओ पहेरावीने अपमान कर्युं छे, एनो जवाब हिंदुस्ताननी जनता, गुजरातनी जनता आ राज्य ने केंद्र सरकार पासे मांगी रही है। फ्लोर पर आनी चर्चा करशे खरी कांग्रेस? आजे विधानसभानुं बजेट सत्रनी शरूआत थई रही है। आ मुद्दानी चौक्कस ए गुजरातना लोकोनी अस्मिता साथे जोड़ायेलो मुद्दो छे, देशनी अस्मिता साथे जोड़ायेलो मुद्दो छे અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે। એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું અને સરકારનો જવાબ માંગીશું। તો બજેટ સત્રની શરૂઆત થશે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જે વિવિધ મુદ્દાઓ છે તેના વિશે પણ વાતચીત કરવામાં આવી છે। तो कांग्रेस विधानसभा पगथिया बहार देखावो करी रह्या छे, तेमज हाथमां पोस्टर लईने तेमना द्वारा देखाव करवामां आवी रह्या छे। अलग अलग मुद्दाओने ध्यानमां राखीने तेमना द्वारा विरोध करवामां आवी रह्यो छे। तो बीजी तरफ राजकोटना सीसीटीवी कांड विषे वात करवामां आवी, जे अमेरिकाथी भारतीय लोकोने डिपोर्ट करवामां आव्या छे तेना विषे पण वात करवामां आवी छे। संवाददाता प्रणव अमारी साथे जोड़ाई गया है। प्रणव, हवे बजेट सत्रनी शरूआत थोड़ी क्षणोमां करवामां आवशे, शुं अपडेट तेने लईने? ચોક્કસ બપોરના 12 કલાકે રાજ્યપાલ દ્વારા જે બજેટ સત્ર છે તેની પહેલા તેઓ એક પ્રવચન કરશે, તેથી જ બજેટ સત્રની શરૂઆત થશે। પરંતુ તેની પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાના જે ફ્લોર છે તેના જે પગથિયા છે ત્યાં દેખાવો કર્યા છે। તે પણ જે તમામ ગુજરાતીઓને, જે ઇન્ડિયન લોકોને જે યુએસ તરફથી, અમેરિકા તરફથી જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે હથકડીઓ પહેરાવવામાં આવી તેનો વિરોધ છે તે કોંગ્રેસ પાર્ટી અહીં કરી રહી છે। એટલે કોંગ્રેસ પાર્ટીના તમામ જે 12 ધારાસભ્યો છે એ ધારાસભ્યોએ જે કહી શકાય કે પોસ્ટરો અને સાથે જ તમામ ધારાસભ્યોએ પોતાના હાથમાં જ જે હથકડી છે તે પહેરીને પોતાનો અનોખો વિરોધ છે તે અહીં કર્યો હતો। સાથે જ આજે બપોરના 12 કલાકે વિધાનસભા જે કહી શકાય કે બજેટ સત્રની શરૂઆત થશે અને સત્રની અંદર પહેલા જ રાજ્યપાલ પોતાનું પ્રવચન આપવાના છે। ત્યારબાદ એ કહી શકાય કે અલગ અલગ જે વિધેયકો છે તે અહીં મૂકવામાં આવશે। તો સાથે જ આવતીકાલે જે નાણામંત્રી છે કનુ દેસાઈ તે પોતે પોતાનું જે બજેટ છે તે ગુજરાતની જનતાને જે પિટારો છે તે ખોલવા જઈ રહ્યા છે અને જે ન્યૂઝ પાસે માહિતી આવી છે તે પ્રમાણે કોમલ કે આવનારું જે
2025-26નું જે ગુજરાત સરકારનું જે બજેટ હશે એ બજેટ અંદાજિત 3.5 લાખ કરોડથી પણ વધુનું બજેટ હશે. તેની અંદર અનેક નવી જોગવાઈઓ છે તે અહીં કરવામાં આવશે. તો સાથે જ બંને પક્ષોએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોની પહેલા બેઠક મળી હતી. ભારતીય જનતા પાર્ટીમાં જે કહી શકાય કે ગઈકાલ સાંજે જ તમામ ધારાસભ્યો તે રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશના પ્રમુખ સહિત તમામ સિનિયર નેતાઓની બેઠક મળી હતી. કઈ રણનીતિ સાથે જે વિપક્ષના જે પ્રશ્નો તેનો જવાબ કઈ રીતે આપવો અને સાથે જ જે વિકાસના કામો થયા છે ગુજરાતની અંદર તે કઈ રીતે લોકો સુધી મૂકવા અને ફ્લોર સુધી કઈ રીતે મૂકવા તે પ્રકારની રણનીતિ બનાવી છે. સાથે જ એ પણ છે કે જે ગઈકાલે પરિણામો આવ્યા છે, ગુજરાતની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી જે નગરપાલિકાઓમાં જીત આપી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પેટા ચૂંટણીઓની અંદર અને સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો તેનું પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને જશ્ન જે છે કહી શકાય કે વિધાનસભા ફ્લોર ઉપર જે ધારાસભ્યો છે તે કદાચ તેની જે કહી શકાય કે ફ્લોર છે તે થપથપાવશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર હજુ પણ લોકો વિશ્વાસ કરી રહ્યા છે તે પ્રકારની વાત છે તે ફ્લોર ઉપર લઈ જશે. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જે ખ્યાતિકાંડ થયો હોય, ગુજરાતી લોકોને જે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે યુએસ તરફથી 1 by 1 3 તબક્કાની અંદર અલગ અલગ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેનો તેઓ વિરોધ કરવાના છે. ખ્યાતિકાંડ હોય તે પ્રકાર એ વિરોધ થવાનો છે. તો સાથે જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.